આજમાં ફ્રૂટી પીવાનું બહુ જ મન હતું તો હે ને મેં મારી મમ્મીને કીધું કે મને ફ્રૂટી લઈ દે તો મમ્મી એમ કીધું હા લઈ દઉં તો પછી છે ને હું હમણાં આવી ફ્રૂટી પીઉં છું ફ્રૂટી પીને પછી હું કપડાં ચેન્જ કરીને પાછું જમવા બેસી થોડી વાર જમીન પછી હું સુઈ જઈશ માં દેવા ઓર જો અમે આવ્યા છીએ બારે હેતને થોડોક પહેરાઈ આવ્યું કીધું ઘરમાં હોય એટલે ગમતું ના હોય એટલે આમ થોડોક બારે ફેરવવા આવી છો મારા હેતભાઈ જો સાયકલ લઈને આગળ લઈ જાય છે દુકાનેથી નાસ્તો લઈ લીધો ભાઈ કે અહીંયા બેહીને મારે નથી ખાવો મમ્મી કે હું ઘરે જઈને ખાઈશ હેતભાઈ કંઈક ગીત ગાય છે હું ગાસભાઈ હા તો ગીત તો ગાતો હતો હેતભાઈને કંઈક બહારે ફેરવો તો મજા આવે ઘરમાં ગમે નહીં ભાઈ હા અમારે ભાઈ એટલું જ બોલે હા બીજું કઈ બોલવાનું નહીં લેસન તો કરી લીધું મારા ભાઈએ નહીં ભાઈ હું આપ્યું તું લેસનમાં ચિત્ર દોર્યું હતું આજ તો ઘર બનાવ્યું હતું બતાવશે ભાઈ તમને ચિત્ર નહીં હા ને ઊભો રહેજે હું આવું છું હો આગળ નીકળી ગયો જો અમારે હેતભાઈ પાછા વળી ગયા છે આગળ મીંડો હાલવા પાછળ બી શું આવે તે કે મમ્મી ફટાફટ હાલ ભેંસું ગાયું પાછળ આવે તે સાયકલ હલાવવામાં તકલીફ પડે એટલે એ જો મકાન દેખાય સોસાયટી ત્યાં અમારા મકાન છે આગળ નથી એમ તો નજીક જ છે જો મને આજે ઘર દોરવાનું મન થયું એટલે મેં ઘર દોર્યું જો કેવું છે એ કોમેન્ટમાં કહેજો મસ્ત એનું છે કે કેવું સારું દોરતા આવડ્યું કે કેવું નહીં હા લેસનમાં નહોતું આપ્યું કે ખાલી ચિત્ર જ દોર્યું મન થયું એટલે મન થયું એટલે ચિત્ર જ દોર્યું તો લેસનમાં શું આપ્યું લેસનમાં છે ને પર્યાવરણમાં ઘર દોરવાનું તો એમાં દોર નાખ્યું ને પછી આમાં દોર્યું હા ઓકે જો આવું ઘર છે એમ હોય તો કોમેન્ટમાં કહેજો હા